ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. લુદ્રા ગામે ખાખીજી મહારાજની થાળીમાં શાળાના બાળકોને બટુક ભોજન. દિયોદર તાલુકાના લુદ્રા ગામ ખાતે ખાખીજી મહારાજની થાળીમાં લુદ્રા પ્રાથમિક શાળાના બાળકો માટે બટુક ભોજનનો ધાર્મિક તથા સેવા ભાવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દાતા શ્રી રામાભાઈ રામજીભાઈ દેસાઈ અને શ્રી ઈશ્વરભાઈ નારાયણભાઈ દેસાઈના સહયોગથી બાળકોને વનભોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખાખીજી મહારાજના ચાંચર ચોકમાં બાળકો ગરબા રમી આનંદથી ઝૂમ્યા હતા. શિક્ષકો પણ બાળકો સાથે જોડાઈ ગરબામાં ભાગ લીધો. સમગ્ર વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી છવાઈ ગયું. ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ કર્યો હતો. આ સેવા બદલ બાળકો તથા શિક્ષકગણોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં દિયોદર ડેરીના આસિસ્ટન્ટ મેનેજર અમરાભાઈ, દિયોદર ડેરીના મંત્રી બાબુભાઈ દેસાઈ, વેલાભાઈ દેસાઈ, બીજલભાઈ, નિકુલભાઈ ઠક્કર તેમજ મંદિરના પૂજારી બાપજી સહિત સરપંચ શ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહેમાનોએ બાળકો સાથે ભોજન પ્રસાદ લઈ આનંદની લાગણી વ્યક્ત કરી. ધાર્મિક ભાવના સાથે સમાજ સેવાનો આ કાર્યક્રમ ગામમાં ખૂબ જ સહાયનીય રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. 22/1/2026 રોજ લુદ્રા ગામના અગ્રગણ્ય રામભાઈ અને તથા ઈશ્વરભાઈ બંને લુદ્રા પ્રાથમિક શાળાના 600 બાળકોને અહીં બાપુ ભીખાપરીના થાળીમાં, ખાખી બાવાની થાળીમાં આજરોજ વનભોજન કરાવ્યું. અને પ્રાથમિક શાળાના ટોટલ સ્ટાફ, અહીં અમારા વિસ્તૃત અધિકારી ભાઈ, ડેરીના આસિસ્ટન્ટ મેનેજર અમરાભાઈ તથા વેલાભાઈ તથા રામભાઈ, ઈશ્વરભાઈ, બાબુભાઈ મંત્રી, દિયોદર અને બીજોલભાઈ અને બાપજી તથા અન્ય લુદ્રાના તમામ વડીલો આજે અહીં હાજર હતા. અને બાળકોને ખૂબ મજા આવી અને શાળાના તમામ બાળકોએ રાસ ગરબાનું આયોજન કર્યું હતું. આજરોજ તારીખ 12/1/2026 સોમવારના રોજ અમારી લુદ્રા કેન્દ્ર શાળા પીએમસી ગુજરાત દ્વારા સરસ મજાનો વનભોજન કાર્યક્રમ ખાખી મહારાજની થાળી મુકામે યોજવામાં આવે, જેની અંદર તમામ સ્ટાફ, અમારા શાળાના તમામ બાળકો ભાગ લીધેલ. આ વનભોજનની અંદર ભોજનના દાતા તરીકે અમારા ગામના પૂર્વ સરપંચ શ્રી રામભાઈ દેસાઈ તેમજ ઈશ્વરભાઈ દેસાઈ તરફથી ભોજનના દાતા બનેલ અને ખૂબ જ આનંદથી બાળકોએ ભોજનનો રસપાન કર્યો. સાથે સાથે મંદિરની અંદર સરસ મજાની ઐતિહાસિક પ્રવૃત્તિઓ કરી બાળકો ગરબે રમ્યા, સ્વચ્છતા અભિયાન અને મંદિરના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી. અને બંને દાતાશ્રીનો અમે ગુજરાત કેન્દ્ર શાળા વતી ખૂબ ખૂબ આજે આભાર વ્યક્ત કરીએ છીએ.